ઉત્તમ લોકો એવું સમજે છે કે લક્ષ્મીના કંઠ વિષ્ણુ સિવાય બીજા કોઈ નથી, માટે તે લક્ષ્મી કૃષ્ણ અર્પણ કરે છે, કારણ કે વિષ્ણુની સ્ત્રી વિષ્ણુ ઘેર જ વળાવવી જોઈએ. તેવા ઉત્તમ લોકો જરૂર મોક્ષ પામે છે. ઉત્તમ લોકો ગૌરરૂપી બ્રાહ્મણ હસ્તક લક્ષ્મીને સાસરે વળાવે છે. જે ધન જ્ઞાની વડે વપરાય છે તે લક્ષ્મી પરમાત્માના ધામમાં જાય છે. હવે ઉત્તમ લોકોના લક્ષણ જાણો. દયા, દીનતા, ક્ષમા અને અહંકાર કરતા નથી. વળી બાળક સાથે બાળક જેવા અને વૃદ્ધ સાથે વૃદ્ધ અને ગરીબ સાથે ગરીબ રહે છે અને અજ્ઞાનીની સાથે મૌન રહે છે. વળી પોતાના મનમાં કીર્તિની ઈચ્છા રાખતા નથી. તે ઝઘડો કરતા નથી. તે સદા આનંદમાં રહે છે. વળી પોતાના પાડોશી વગેરેને વાપરવા આપે છે. તે બીજાને દુઃખે દુઃખ અને બીજાને સુખે સુખ ભોગવે છે. વળી જ્ઞાની નીતિ વૈરાગવાળા હોય છે. તે પરમાત્માને યાદ કરે છે અને માયાને દેહના નિમિત્તે ઓછામાં ઓછી વાપરે છે. વળી પોતે હંમેશા સદ્ગુણી, શીતળતા, સંતોષ, શાંતિ વગેરેથી આનંદમાં રહે છે અને જ્ઞાનની સાથે સત્ય સમાગમ કરવાથી પોતે ખરા ખોટાની પરીક્ષા કરે છે. ઉત્તમ લોકો અજ્ઞાની ગુરુની દીક્ષા કે જ્ઞાન ધારણ કરતા નથી. એવા અનંત લક્ષણ ઉત્તમ જ્ઞાની લોકોના હોય છે. વળી પોતે જ્ઞાન વડે માયા શું છે તથા ચેતન શું છે તે બરાબર સમજે છે. વિવેક તથા અવિવેક પણ જાણે છે. તેમજ ન્યાય અન્યાય, સારું ખરાબ વગેરે જ્ઞાનથી સર્વે સમજે છે. વળી આ લોકની અને પરલોકની રીતિ જુદી છે તે કોઈ જ્ઞાની પુરુષ સમજે છે ત્યારે જ સમજાય છે. પરલોકનું જ્ઞાન ઘણું જ ગુપ્ત છે. તે તો કોઈક જ વિરલો જવલરે જ જાણે છે. આ શાંતિ પર્વ પાના નંબર 736 737 પુરાવો છે.